તો કેમ છો? આજે આપણે વાત કરીશું મંગળની મંગલતા. આદિકાળથી ઓળખાતો યુદ્ધનો દેવતા અને લાલ રંગનો ગ્રહ એટલે મંગળ. આમ તો ધાર્મિક કાર્યોમાં કે જ્યોતિષની દ્રષ્ટિએ મંગળને ક્યારેય સારો નથી ચિતરવામાં આવ્યો, પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવામાં આવે તો ખરેખર મંગળ મંગલકારી છે. આપણી સૂર્યમાળાના ચોથા નંબરનો ગ્રહ મંગળ છે, જે પૃથ્વી પછીનો બહારનો અને નજીકનો પડોશી ગ્રહ છે, જે લાલ રંગનો છે કારણ કે તેની સપાટી પર માટી જ લાલ રંગની હોય છે. મંગળની સપાટી પર વિશાળ ખીણો, કોતરો, પર્વતો, જ્વાળામુખી તથા સુકાઈ ગયેલ સરોવર અને નદીઓના પડ હોવાનું જાણવા મળે છે. મંગળ પર નહિવત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ 95% જેટલો રહેલો છે, નાઇટ્રોજન વાયુ 2%, આર્ગો વાયુ 2% અને ઓક્સિજન વાયુ 1% જેટલો રહેલો છે. તેના ધ્રુવ પ્રદેશો કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપે એટલે કે સૂકો બરફથી ઢંકાયેલા છે. મંગળનો વ્યાસ 6737 કિલોમીટર જેટલો છે, જે પૃથ્વીથી લગભગ અડધો વ્યાસ છે. મંગળ સૂર્યની 2022 લાખ કિલોમીટર દૂર છે અને પૃથ્વીથી 784 લાખ કિલોમીટર દૂર છે. માટે દિવસ દરમિયાનનું વધુમાં વધુ તાપમાન 10 અંશ છે અને રાત્રિ દરમિયાન -100°C હોય છે. મંગળ તેની ધરી પર પરિભ્રમણ 24 કલાક અને 37 મિનિટમાં પૂર્ણ કરે છે, એટલે કે મંગળ પરનો દિવસ પૃથ્વીના દિવસ કરતાં 41 મિનિટ મોટો છે. જ્યારે મંગળનો સૂર્યની આસપાસનો પરિક્રમણ સમય 647 દિવસ છે. મંગળને 2 ઉપગ્રહ છે, ફોબોસ અને ડીમોસ. હવે વાત કરીએ 1997માં પાથફાઇન્ડર મિશન વડે મળેલ માહિતીના આધારે કહી શકાય કે ભૂતકાળમાં મંગળ પર પાણીના વહેણ હોવાની શક્યતા દર્શાવે છે, પરંતુ હાલમાં ત્યાં જીવસૃષ્ટિ હોવાની કોઈ શક્યતા નથી. અમેરિકન સ્પેસ એજન્સી નાસા એ મંગળ ગ્રહનો વધુ અભ્યાસ માટે માર્સ રેકનાયસેન્સ ઓર્બિટર એટલે કે MRO નામનું માનવરહિત અવકાશયાન ઓગસ્ટ 2005માં કેટ કાર્નિવેલ એરફોર્સ સેન્ટર પાસેથી રવાના કર્યું. 7 દિવસ પછી 10 માર્ચ 2006ના રોજ આ યાને મંગળ પર ઉતરાણ કરીને તેના વાતાવરણની વિગતો તથા ફોટોગ્રાફ્સ મોકલેલ. પરંતુ મારી માન્યતા મુજબ જો મંગળ પર ખોદકામ કરવામાં આવે તો ત્યાં જીવાશેષ અસ્થિઓ મળી આવે, નદીઓ, નહેરો કે સરોવરના પટપ્રદેશો, કોતરો મળી આવે, કદાચ વસાહતના અવશેષો મળી આવે. હાલ જીવસૃષ્ટિ હોવાની કોઈ શક્યતા નથી, કારણ કે સૂર્યની ઉત્પત્તિથી થઈ 4.5 અબજ વર્ષ થયા ત્યારનો સૂર્ય પ્રચંડ ઊર્જા બહાર ફેંકે છે. સૂર્યનો ગોળો દર સેકન્ડે 65.7 કરોડ ટન હાઇડ્રોજનનું ફ્યુઝન થઈને 63.5 કરોડ ટન હિલિયમમાં ફેરવાય છે. આમ તેમના દ્રવ્યમાં સતત ઘટાડો થતો રહે છે, માટે તેના ગુરુત્વાકર્ષણ બળમાં પણ સતત ઘટાડો થાય છે, જેના પરિણામ સ્વરૂપે દરેક ગ્રહો પોતાની સૂર્યની પકડ થોડી ઢીલી થાય છે અને દરેક ગ્રહો તેના પરિક્રમણ કક્ષોમાંથી થોડા થોડા દૂર ખસતા જાય છે, યાની કે પરિભ્રમણ કક્ષા મોટી થતી જાય છે, સાથોસાથ પરિક્રમણ સમય મોટો થતો જાય છે. આ થિયરીથી સાબિત રૂપે દાખલા તરીકે પૃથ્વી પરનું વર્ષ 1 સેકન્ડના 300માં ભાગ જેટલું મોટું હોઈ શકે, જે રશિયાના વૈજ્ઞાનિકોએ સાબિત કરેલ છે. આમ લાખો વર્ષ પહેલા દરેક ગ્રહો સૂર્યની નજીક હતા અને હવે ધીમે ધીમે સમય જતાં દૂર ખસતા ગયા, એટલે કે લાખો વર્ષ પહેલા મંગળ ગ્રહ હાલમાં જ્યાં પૃથ્વી છે ત્યાં હશે. માટે ત્યારે પૃથ્વી જેટલું તાપમાન અને વાતાવરણ મંગળ પર હશે, જે જીવસૃષ્ટિ માટે અનુકૂળ હોવાથી ત્યારે મંગળ જીવસૃષ્ટિથી હર્યોભર્યો હશે અને ત્યાર
ત્યારે પૃથ્વી સૂર્યની વધુ નજીક હશે, માટે ત્યારે પૃથ્વીનું તાપમાન ખૂબ જ ઊંચું હોવાથી જીવસૃષ્ટિ નહીં હોય. પરંતુ સમય વીતતા મંગળ દૂર ખસતો ગયો અને ત્યાં પૃથ્વી આવતી ગઈ. આમ મંગળ પર ધીમે ધીમે જીવસૃષ્ટિ નાશ પામતી ગઈ અને પૃથ્વી પર જીવસૃષ્ટિનું સર્જન થવા લાગ્યું. ભવિષ્યમાં પૃથ્વી પરથી જીવસૃષ્ટિ નાશ પામશે અને પછીના ગ્રહ શુક્ર પર જીવસૃષ્ટિ પાંગરશે. આમ કહી શકાય કે મંગળ પર અવશેષ કે જીવાશેષ ચોક્કસ મળી આવે છે. ઉપરાંત ઓછો ઓક્સિજન અને નીચા તાપમાને જીવી શકે તેવા સૂક્ષ્મજીવો મળી આવે છે. આ ઉપરાંત કહી શકાય કે સૂર્યમાળામાં 9 ગ્રહોથી પણ વધારે ગ્રહો હશે, જેમાં કેટલાક દૂરના ગ્રહો દૂર ખસતા ગયા અને કાયમને માટે સૂર્યને અલવિદા કહીને બ્રહ્માંડમાં જતા રહ્યા છે. આવો જ એક ગ્રહ છટકવાની તૈયારીમાં છે, જે સેરોન છે, જે હજુ પ્લુટો અને થોડી સૂર્યની અસરમાં હોવાથી પ્લુટો અને સેરોન બંને